નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બુધવારના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવવાના છીએ અને સાથે જ કયું ચોઘડિયું કેટલા ટાઈમ સુધી રહેશે એના વિશે પણ વાત કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં ચોઘડિયા મુહૂર્ત જોવામાં આવે છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. તો હવે વાત કરીએ બુધવારના ચોઘડિયા વિશે. તો સવારે 6 થી લઈને 7:30 સુધી લાભ છે. 7:30 થી 9 વાગ્યા સુધી અમૃત છે. 9 થી લઈને 10:30 સુધી કાલ છે. 10:30 થી 12 વાગ્યા સુધી શુભ છે. 12 થી લઈને 1:30 સુધી રોગ છે. 1:30 થી 3 વાગ્યા સુધી ઉદ્વેગ છે. 3 થી લઈને 4:30 સુધી ચલ છે. 4:30 થી 6 વાગ્યા સુધી લાભ ચોઘડિયું રહેવાનું છે. અને હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની. તો સાંજે 6 થી લઈને 7:30 સુધી ઉદ્વેગ છે. 7:30 થી 9 વાગ્યા સુધી શુભ છે. 9 થી લઈને 10:30 સુધી અમૃત છે. 10:30 થી 12 વાગ્યા સુધી ચલ છે. 12 થી લઈને 1:30 સુધી રોગ છે. 1:30 થી 3 વાગ્યા સુધી કાલ છે. 3 થી લઈને 4:30 સુધી લાભ છે. અને 4:30 થી 6 વાગ્યા સુધી ઉદ્વેગ ચોઘડિયું રહેવાનું છે. માટે મિત્રો, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ચોઘડિયા મુહૂર્ત અવશ્ય જોઈ લેવા. અને મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.